બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંત તબીબોએ ક્રાંતિકારી ટેકનોલોજીના સહયોગથી હાર્ટની સફળ પ્રોસિજર કરી 41 વર્ષીય મહિલા દર્દીને નવજીવન આપ્યું છે. વડોદરાની 41 વર્ષીય યુવાન મહિલાને અચાનક છાતીમાં દુખાવો બન્યો ત્યારે બાદ શ્વાસની તકલીફ થતાં બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવી હતી. રૂટીન ચેકઅપ કરતા તેમનું બ્લડ પ્રેશર ઓછું જણાયું હતું. સાથે સાથે તેમના હૃદયના ધબકારા 100ની ઉપર હતા અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ 70% જ હતું. એમના અંગો પણ બ્લડ પ્રેશર ઓછું હોવાના કારણે ઠંડા પડી ગયા હતા. ECG ઇકો કરીને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટે તેમને હૃદયનો ભારે એટેક આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ એક ગંભીર પરિસ્થિતિ હતી અને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરની ટીમે સમયસર નિદાન કરીને તાત્કાલિક એન્જિયોગ્રાફી કરી એમની જે બંધ નળી છે તે ખોલવી પડશે એમ જણાવ્યું હતું. તેમજ પ્રોસિજર દરમિયાન પણ જોખમ ઘણું વધારે રહેતું હોય છે. આ પ્રકારના દર્દીમાં ગુજરાતમાં પ્રથમવાર એક અલગ પ્રકારના સાધન પેનુમ્બુરાનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌ પ્રથમવાર જ આ પ્રકારના સાધનનો ઉપયોગ કરીને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના અનુભવી અને નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પરવિન્દરસિંહ, ડોક્ટર મહેશ બસરગે, ડોક્ટર ફાલ્ગુન પંચાલ, ડોક્ટર હુસેન ભાટિયા, ડોક્ટર સાગર શાહ અને ડોક્ટર શેષરાવ પવાર દ્વારા આ જટિલ એન્જિયોપ્લાસ્ટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને દર્દીને જીવલેણ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં આવ્યા હતા, જે કદાચ આ નવા સાધનની મદદ વગર શક્ય ન બન્યું હોત. બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એક યંગ ફિમેલ પેશન્ટ જે મેજર હાર્ટ રેટ સાથે દાખલ થયું હતું, જેની આપણે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમીના નવા પદ્ધતિથી એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ કરેલ છે અને એનાથી પેશન્ટની લાઈફ બચેલી છે. આ નવી પદ્ધતિમાં એક સ્પેશિયલ કેથેટર અને એક સ્પેશિયલ મશીન વડે હાર્ટની બ્લડ વેસલમાં જે બ્લડ ક્લોટ ભેગા થયેલા હોય છે એને મિકેનિકલ સક્શન વડે દૂર કરીને બ્લડ ફ્લો શરૂ કરીને પછી એમાં એન્જિયોપ્લાસ્ટીને સ્ટેન્ટ કરીને હાર્ટ એટેકની સારવાર પૂરી કરવામાં આવેલ હતી અને જે સારવાર સક્સેસફુલ થઈને દર્દીની જાન બચેલ હતી. આ પદ્ધતિ ગુજરાતમાં સૌ પ્રથમવાર આપણે બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ રિસર્ચ સેન્ટરમાં કરેલી છે અને હવેથી બધા દર્દીઓને આ પદ્ધતિથી સારવાર ઉપલબ્ધ થઈ શકશે. એટલે હાર્ટ એટેક જ્યારે પણ આવે ત્યારે ટાઈમ ઇઝ વેરી ઇસેન્શિયલ. એટલે હાર્ટ એટેકની ટ્રીટમેન્ટમાં એઝ અર્લી એઝ પોસિબલ આપણે ટ્રીટમેન્ટ કરવાનું નક્કી કરીને ડૉક્ટરને ટ્રીટમેન્ટ કરવા કન્સેન્ટ આપીએ અને ટ્રીટમેન્ટ પૂરી કરીએ એ બહુ જરૂરી છે. કારણ કે હાર્ટ એટેકમાં એવરી મિનિટ ઇઝ મસલ. એટલે જેટલું આપણે ટાઈમ બગાડીએ એટલું હાર્ટને ડેમેજ વધતું જાય અને એકવાર થયેલું ડેમેજ પછી ગમે તે રીતે રિકવર થઈ શકતું નથી. એટલે ખરેખર જો ઇમરજન્સી હોય અને હાર્ટ એટેક હોય તો આપણે તાત્કાલિક એની એન્જિયોપ્લાસ્ટીથી સારવાર કરવી બહુ જરૂરી હોય છે. આ પેશન્ટ જે અમારી પાસે આવેલું એની કન્ડિશન બહુ જ ગંભીર હતી. પેશન્ટનું બીપી બહુ ઘણું ઓછું હતું અને એને મેસિવ હાર્ટ એટેક આવેલો. આવા ટાઈપના દર્દીઓમાં 50% કરતાં વધારે મૃત્યુ થઈ જતી હોય છે. આ કેસમાં આપણે ઇમરજન્સીમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે પેશન્ટને લીધેલું હતું. એન્જિયોગ્રાફીમાં આપણને ખબર પડી હતી કે જે હૃદયની નળી બંધ હતી એમાં સારા એવા લોહીના ગઠ્ઠા જામી ગયા હતા. એ લોહીના ગઠ્ઠા કાઢવાનો અમે ખૂબ પ્રયત્ન કર્યો, જે આપણી કન્વેન્શનલ પદ્ધતિઓ હોય એનાથી. થ્રોમ્બસ એસ્પિરેશન જે આપણે કહીએ છીએ એનાથી અમે પ્રયત્ન કર્યો, બલૂનિંગ કર્યું, પણ તે છતાંય આ નળી ખુલી ન હતી. એટલે ઇમરજન્સીમાં ડિસિઝન લેવામાં આવ્યું હતું કે આપણે કોરોનરી મિકેનિકલ થ્રોમ્બેક્ટમીનો ઇસ્તેમાલ કરીશું, જેનાથી અમને ખૂબ જ સારું રિઝલ્ટ મળેલું અને હૃદયનો પમ્પિંગ ઘણું ઇમ્પ્રૂવ થયું. આ કરવા પછી હૃદયનો બ્લડ ફ્લો બી કમ્પ્લીટલી ઇમ્પ્રૂવ થઈ ગયો હતો. જે મેડિકલ લેંગ્વેજમાં કહીએ ટીમી 3 ફ્લો એ એસ્ટાબ્લિશ થઈ ગયો હતો. પેશન્ટ બી ખૂબ જ સારું રિસ્પોન્સ કરેલું પેશન્ટે. પેશન્ટ 3 થી 4 દિવસમાં ઘરે જતું રહ્યું હતું અને અઠવાડિયા પછી ફોલોઅપમાં આવ્યું ત્યારે પેશન્ટ ઓલમોસ્ટ નોર્મલાઇઝ થઈ ગયું હતું. પેશન્ટને કોઈ તકલીફ ન હતી. સમાચારોના સતત અપડેટ માટે TNA ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.